Hello everyone, I'm Dr. Mohol Banker from Bankers Hospital, and today we are going to discuss a live case for the varicose vein. So varicose veins જ્યારે આવે છે એ પેશન્ટ્સમાં અમે કેવી રીતે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ આ કેસમાં જેમાં વિનસ અલ્સર છે તો વિનસ અલ્સરનું આખું પ્લાનિંગ કેવી રીતે કરીએ છીએ એ આપણે આજે ડિસ્કસ કરીશું. સૌથી પહેલા સમજીએ કે વેરિકોઝ વેઇન જે છે એમાં શું થાય છે. તો પગમાં જેટલું શુદ્ધ લોહી આવે છે ઓક્સિજન વાળું ઓક્સિજન ઉતરી ગયા પછીનું અશુદ્ધ લોહી એ ફરી પાછું ઉપર જવું જોઈએ એ ચડી શકતું નથી. એનું કારણ એ છે કે વેન્સ ની અંદર આવેલા નાના નાના વાલ્વ છે એ વાલ્વમાં જ્યારે લીકેજ થાય ત્યારે એ જે બ્લડ છે એ ઉપર જવાને બદલે થોડું સબ પોર્શન પર રિફ્લક્સ બેક થોડું પાછું ફેંકાય છે અને એ આ શુદ્ધ લોહી પગમાં જ્યારે ભરી રહે ત્યારે સૌથી પહેલા સિમ્પટમ્સ આપે પગમાં પેઇન સ્વેલિંગ તમને પગ ભારે ભારે લાગે દુખાવો થાય અને પછી જ્યારે અમુક સ્ટેજ કરતા વધારે લીકેજ વધે ત્યારે સ્કિન ચેન્જીસ જોવા મળે આપણે ખરજુ કહીએ જોવા મળે અને એટ ધ એન્ડ એ વિનસ અલ્સર ડેવલપ થાય. સો હવે તમે જે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આ જે સ્ક્રીન પર જે તમને દેખાઈ રહ્યું છે એ પેશન્ટને અલ્સર છે. ઇઝ અ વેરિકોઝ વેન અલ્સર. સ્કિન ચેન્જીસ પણ તમે જુઓ છો અને જોડે અલ્સર પણ છે. Now this is very important thing to understand the site of the ulcer. આ પેશન્ટને પગના બહારની બાજુ અલ્સર છે અને ઘણા બધા પેશન્ટને પગની અંદરની બાજુ અલ્સર હોય છે. એટલે આ પેશન્ટને મેડિકલ લેંગ્વેજમાં કહીએ તો લેટરલ પેલ્યુરસ પાસ અલ્સર છે. તો જ્યારે લેટરલ પેલ્યુરસ પાસ અલ્સર હોય ત્યારે જે વાલ્વમાં લીકેજ હોય એ વાલ્વમાં જે મેઇન લીકેજ હોય એ ઘૂંટણની પાછળનો જે સફેલો પોપ્યુલર જંકશન કહીએ એમાં લીકેજ હોવાની પ્રોબેબિલિટી બહુ વધારે છે. અને જો તમે એ જ લીકેજ વાલ્વને બંધ ના કરો રાઈટ અને બીજા જે માઇનોર લીકેજ બંધ કરો તો કોઈ દિવસ અલ્સરમાં હીલિંગ આવશે નહીં. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ અને એટલા જ બેન્કર્સ હોસ્પિટલમાં અમે વાલ્વમાં લીકેજ જે છે એના કરવા માટે જે ડોપલર છે ધેટ વી રિલાય ઓન અવરસેલ્ફ. વી ડુ નેવર રિલાય ઓન આઉટસાઇડ ડોપલર. અમે જાતે શોધીએ છીએ અને એ લીકેજ ડોપલરમાં અને દરેક લીકેજને આઈડેન્ટિફાઈ કરી અને ક્લોઝ કરીએ છીએ. This is very important step for any treatment of varicose veins and venous ulcer. જો તમે વ્યવસ્થિત લીકેજ આઈડેન્ટિફાઈ કરો તો તમારો એ ફરીથી ફોર્મ થાય. Now બીજા બધા ક્લિનિક્સમાં they are relying on the outside doctor and that's why recurrence is very high. Even though हमारे मेडिकल जर्नल में recurrence rate reported up to 6 to 8% into the laser radio frequency ablation. In our hospital it is very less than 1%. અને એમાં જે નવી ટેકનિક યુઝ કરીએ એમાં તો ઇટ્સ જસ્ટ નેગ્લિજિબલ રેટ્સ. નાઉ ધ વેરિકોઝ વેન્સ જે તમે મેં અને એને કારણે જે અલ્સર થાય છે એનું પ્લાનિંગ મેં તમને એક કેસ બતાવ્યો. નાઉ લુક ઓન ધીસ કેસ. આ પેશન્ટ્સ એને બંને બાજુ અલ્સર હતા અને અમે વેરિકોઝ વેનની એને ટ્રીટમેન્ટ આપ્યા પછી તમે જોશો તો આ અલ્સર એને મટી ગયા. So Bankers Hospital we planned everything by ourselves and we give the treatment according to cause wise and the results are very strong. So hope you understand this talk very well. If you have any kind of question to ask me, I will be very happy to give you answer. Thank you.